મહેસાણામાં બુટલેગરે યુવક પર કરેલા હુમલા બાદ વિવાદ વકર્યો છે। ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા કમિશનરને રજૂઆત કરાઈ। ધારાસભ્ય મુકેશ પટેલે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી છે। ધારાસભ્યની લેખિત રજૂઆત બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી। મહાપાલિકાએ બુટલેગર રમેશ માળીને નોટિસ ફટકારી છે। ગેરકાયદે કામો બંધ કરાવવા અને દબાણો દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી। સરકારી દબાણો જે અત્યારે મહેસાણા શહેરની અંદર છે એ દૂર કરવા ખૂબ જ આવશ્યક છે અને એના ભાગરૂપે કેટલાક અસામાજિક તત્વો ઘણા વર્ષોથી અડ્ડો જમાવીને જે બેઠા હતા અને એમના દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓને સાથે સાથે આમ નાગરિકો પર હુમલા કરવાના પણ બનાવો છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે બન્યા હતા અને એ હમણાં 3-4 દિવસ પહેલા જ્યારે થયું હતું ત્યારે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા અંગેની મેં રજૂઆત ડીએસપી કલેક્ટરશ્રીને અને નવા કમિશનર મહેસાણા શહેરનો જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે એમને મારા પત્ર દ્વારા જણાવ્યું અને આજે આ કમિશનર દ્વારા એ બુટલેગરના જે દબાણ કર્યું છે અસામાજિક તત્વ છે એનું મકાન અને એ જે એણે દબાણ કરેલું છે દબાણ તાત્કાલિક અસરથી દૂર થાય એવું એમને નોટિસ મળી છે। નવસારીમાં